નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ રાજ્યની 6 કરોડ કરતાં વધારે જનતા માટે અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 6 કરોડ જનતા માટે કયા વિષયને લઈ અને મિત્રો અતિ મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે, જેનાથી ગુજરાતની 6 કરોડ કરતાં વધારે જનતાને સીધો લાભ મળશે। મિત્રો, તેના વિશે વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ તમે દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારીઓ, પેન્શનર્સો અને સરકારી પરિપત્રો તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની 6 કરોડ કરતાં વધારે જનતા માટે અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પડાયો છે। આ પરિપત્રની મિત્રો વિષય છે જનસેવા કેન્દ્રની નાગરિકલક્ષી વિવિધ સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત ઉપલબ્ધ કરવા બાબતનો આ અતિ મહત્ત્વનો પરિપત્ર છે। તો રાજ્યમાં આવેલા 18,000 કરતાં વધારે ગામડાઓમાં જે રહેવાસીઓ છે, ગ્રામ્ય પબ્લિક છે, જે ગ્રામ્ય જનતા છે, તેમના માટે આ અતિ મહત્ત્વનો પરિપત્ર છે। જેમાં મિત્રો ઠરાવની વાત કરીએ તો ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન, સુવ્યવસ્થિત, સરળ, ઝડપી બનાવવા માટે વર્ષ 2007-8થી ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં આવેલ છે। આ યોજના થકી ગ્રામ પંચાયતોના ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વિવિધ ઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જે અન્વયે મહેસૂલ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની જનસેવા કેન્દ્રની વિવિધ નાગરિકલક્ષી સેવાઓ ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી મારફત ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। પુખ્ત વિચારણાને અંતે જનસેવા કેન્દ્રની નીચે મુજબની સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત આપવાનું ઠરાવવામાં આવે છે। તો કઈ બાબતો મિત્રો ઈ સેવા કેન્દ્ર ગ્રામ્ય સેવાથી મળી જશે મિત્રો? તો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી મિત્રો પહેલી વાત કરીએ મહેસૂલ વિભાગની સેવાઓની। તો કઈ મહેસૂલ વિભાગની સેવાઓ હવે ઈ ગ્રામ ખાતે મળશે? પહેલું છે મિત્રો વારસાઈનું પ્રમાણપત્ર, એટલે કે કોઈ પણ જમીન અથવા તો ઘરમાં જ્યારે ઘરના મોભી મૃત્યુ પામે છે ત્યારે જે વારસાઈ કરાવવાની હોય છે વારસદારોની, તેનું પ્રમાણપત્ર ત્યાંથી મળી જશે। બીજું છે મિત્રો સોલ્વન્સી પ્રમાણપત્ર, એટલે કે દારપણાનો દાખલો। ત્રીજું છે અધિનિવાસી પ્રમાણપત્ર। ચોથું છે દારૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા બાબત। પાંચમું છે મિત્રો કેરેક્ટર સર્ટિફિકેટ, એટલે કે ચારિત્ર્ય પ્રમાણપત્ર। છઠ્ઠું છે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A હેઠળની મંજૂરી આપવા બાબત। સાતમું છે સરકારી ખાતાની જમીનની માગણી। આઠમું છે દારૂખાના વેચાણ સંગ્રહ માટે પરવાનો મેળવવા બાબત। નવમું છે સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજુ કરવા। 10મું છે લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત। 11મું છે મિત્રો રાહત દરે પળવાયેલા પ્લોટ ઉપર બેંક, LIC અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા જરૂરી NOC। 12મું છે રાહત દરે ફાળવેલા પ્લોટ પર બાંધકામની મુદત વધારવા માટેની માગણી। 13મું છે મિત્રો ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે। 14મું છે પરવાના તાજા કરવા અંગે। 15 છે પરવાના સ્થળફેર નામફેર ઉમેરા અંગે। 16મું છે મિત્રો એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાયસન્સ આપવું। 17મું છે પેટ્રોલિયમ પેદાશના વપરા પરવાના આપવા અંગે। 18મું છે પિટિશન રાઇટર પરવાનો તાજો કરવો। 19 નંબર છે વ્યક્તિગત જમીનની માંગણી। 20મું છે ગ્રામ્ય વિસ્તાર ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત। 21મું છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી અકુદરતી મૃત્યુ સહાય। 22મું છે સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે સોગંદનામું। 23મું છે ગ્રામ્ય વિસ્તાર મહેસૂલી માફીમાંથી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત। 24 છે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર। 25મું છે રાહત દરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબદ્ધ કરવા બાબત। 26મું છે ટ્રસ્ટ રજિસ્ટર સંસ્થાની માંગણી જમીનની માંગણી। 27મું છે સ્ટેમ્પ રિફંડ આપવા બાબતે। 28મું છે સહકારી મંડળીની જમીનની માંગણી। 29મું છે જમૂન મહેસૂલ સંહિતા કલમ 65 હેઠળ મંજૂરી। 30મું છે આહાર ગૃહ પ્રમાણપત્ર તાજુ કરાવવું। 31 છે ગ્રામ્ય વિસ્તાર રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ બોર્ડને જમીન આપવા। 32 છે મિત્રો બિનખેતી થયેલ જમીનના હેતુફેર કરવા માટે। 33 છે સહકાર અધિનિયમ સહકારી મંડળીની સામાન્ય સભા બાબતે। 34 છે શહેરી વિસ્તારમાં ઉદ્યોગના હેતુ માટે। 35 છે શહેરી વિસ્તાર રહેણાંકના હેતુ માટે શહેરી વિસ્તાર। 36 છે મહેસૂલી માફીમાંથી। 37 છે સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ મેળવવા માટે। 38 છે ખાનગી મિલકતની ઝાડ કાપવા મંજૂરી। 39મું છે સ્મશાન કબ્રસ્તાન માટે જમીન નિયમ કરવા। 40 છે જમીન મહેસૂલ સંહિતા કલમ 63 હેઠળ મંજૂરી। 41 છે મિત્રો સોલ્વન્ટ પરવાના આપવા બાબત। 42 છે રાવાડા હકની જમીન કાયમી કરવા માટે। 43 ગ્રામ્ય વિસ્તારે માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા। 44 છે શહેરી વિસ્તારમાં શહેરી કર્મચારીની જમીન આપવા। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કર્મચારીની જમીન આપવા। 46મું છે ગ્રામ્ય વિસ્તારમાં સહકારી મંડળીને જમીન આપવા। 47 છે છૂટક જથ્થાબંધ પરવાનો આપવો મિત્રો। 48 નંબર છે ભાગીદારી ખત આધારે નામ દાખલ કે કમી કરવા। 49 છે પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી। 50 નંબર છે ખેતીની જમીન એકત્રિત કરવા બાબત। 51 છે બિન ખેતી શરત ભંગ બદલ NOC આપવા। 52 નંબર છે શાસ્ત્રી મેદાન ભાડે આપવા બાબત। 53 નંબર છે છૂટક જથ્થાબંધ ઉત્પાદક અને પેટ્રોલિયમ પેદાશોના પરવાના આપવા માંગે। 54 નંબર છે બિનખેતી શરત ભંગ બદલ NOC આપવા બાબતે। હવે વાત કરીએ મિત્રો
બી કેટેગરી તો તેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગોનું પ્રમાણપત્ર. તેમાં છે મિત્રો પહેલું સામાજિક અને શૈક્ષણિક રીતે પ્રસાદ વર્ગનું ક્રિમિલેટ સર્ટિફિકેટ. 2 નંબર છે નોન ક્રિમિલેટ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે. ત્રીજું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર. ચોથું છે મિત્રો આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર. પાંચમું છે અન્ય પછાત વર્ગોનું જાતિ અંગેનું અને તથા નોન ક્રિમિલેટ પ્રમાણપત્ર ભારત સરકાર માટે. છઠ્ઠું છે મિત્રો જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબતનો પ્રમાણપત્ર. સાતમું છે ભારત સરકારનું આવક અને અસ્માયતોનું પ્રમાણપત્ર. આઠમું છે વિચરતી વિમુક્તિ જાતિ માટે પ્રમાણપત્ર પંચાયત ગ્રામ્ય વિસ્તાર. નવમું છે ભારત સરકારના જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબત. 10મું છે નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે યોજના. 11મું છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અંગેથી વયવંદન યોજના. 12મું છે રાષ્ટ્રીય કુટુંબ યોજના, સંકટ મોચન યોજના અને અંત્યેષ્ટિ યોજના. તમામના ફોર્મ હવે ઓનલાઈન ભરી કરશે. ઉપરોક્ત સેવા પૂરી પાડવા બદલ પ્રત્યેક સેવા માટે 20 રૂપિયા વસૂલ કરવામાં આવશે, જેની આંતરિક વહેંચણી નીચે રીતે કરવામાં આવશે. ગ્રામ પંચાયત જે વીસી મિત્ર છે તેને વીસી મિત્રને 16 રૂપિયા મળશે, ગ્રામ પંચાયતને 4 રૂપિયા મળશે. ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્રથી નાગરિકોને મેળવવા માટે સુગમતા રહે તે માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના સોસાયટી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. ઉપરોક્ત સેવાઓ મેળવવા માટે અરજદાર નાગરિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રમાં અનુસરવાની કાર્યપ્રણાલી નક્કી કરવાની રહેશે. મિત્રો ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે તબક્કાવાર ઉપલબ્ધ કરવાની રહેશે. આ સેવાઓ સારી રીતે આપી શકાય તે માટે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક વીસીને તાલીમ આપવાની રહેશે. ઓફલાઈન મૂર્તિ પ્રમાણપત્ર આપતી પ્રત્યેક કચેરીઓને સૂચના આપવાની રહેશે. MIS રિપોર્ટની ઉપલબ્ધિ કરવાની રહેશે. ઠરાવ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ તારીખ 25/11/2024ની નોંધથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 4/1/2025ની નોંધ પર મંજૂરી મળેલ છે તેવું મેઘના સંત સેક્શન અધિકારી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અધિકાર અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આમ હવે ગ્રામ્ય જનસેવા કેન્દ્રમાંથી જ તમામ સેવાઓ હવે ગ્રામ્યની વિસ્તારોની વસ્તીને મળશે. મિત્રો જય હિન્દ, અસ્તુ.